ભારતમાં અત્યારે લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે તમને ખબર છે ભારતમાં અત્યારે લોકસભા ચૂંટણીમાં કુલ કેટલા રાષ્ટ્રીય પક્ષ અને રાજકીય પક્ષ અસ્તિત્વમાં છે? તમે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જેવા ચૂંટણીમાં નામ તો સાંભળ્યા જ હશે, પરંતુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યારે અસ્તિત્વમાં આવી એ તમને ખબર નહીં હોય તો ચાલો આ વિશે વિગતે જાણીએ. ભારતનો સૌથી જૂનો રાષ્ટ્રીય પક્ષ કયો છે? કોંગ્રેસ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ઈસવીસન 1885માં એલન ઓક્ટેવિયન હ્યુમે, દાદાભાઈ નવરોજી, દિનશા વાચાએ કરી હતી. કોંગ્રેસના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે. કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન પંજો. જો તમને કોઈ પૂછે કે વિશ્વની સૌથી મોટો રાજકીય પક્ષ કયો છે તો એનો જવાબ મોટા ભાગના લોકો જાણતા નહીં હોય. તો એનો જવાબ છે ભારતીય જનતા પાર્ટી. વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપની રચના 1980માં જનતા પાર્ટીમાં સામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી. હાલમાં જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના વર્તમાનમાં અધ્યક્ષ 2024 પ્રમાણે જગત પ્રકાશ નડ્ડા અને ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી ચિહ્ન કમળ છે. વિશ્વની સૌથી મોટી રાજકીય પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના ભારતમાં અને વિશ્વમાં 18 કરોડથી વધુ સભ્યો છે. ભારતની ત્રીજી સૌથી મોટી રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીનું નામ આવે છે. આમ આદમી પાર્ટીની સ્થાપના 26 નવેમ્બર 2012માં અરવિંદ કેજરીવાલે કરી હતી. આમ આદમી પાર્ટીનું ચૂંટણી ચિહ્ન સાવરણો છે. બહુજન સમાજવાદી પાર્ટીની સ્થાપના ઈસવીસન 1984માં કાશીરામે કરી હતી. બહુજન સમાજવાદી પાર્ટીના હાલમાં પાર્ટી અધ્યક્ષ માયાવતી છે. બહુજન સમાજવાદી પાર્ટીનું ચૂંટણી ચિહ્ન હાથી છે. ભારતમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના ઈસવીસન 1964માં EMS નંબૂદરીપાદ જ્યોતિ બસુ હરકિશનસિંહ સુરજીતે કરી હતી. ભારતમાં નેશનલ પાર્ટીની સ્થાપના ઈસવીસન 2013માં P.A. સંગમાએ કરી હતી. નેશનલ પીપલ્સ પાર્ટીના હાલમાં પાર્ટી અધ્યક્ષ કોનરાડ સંગમા છે. નેશનલ પીપલ્સ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન બુક છે. મહારાષ્ટ્રની રાજકીય પક્ષ શિવસેનાની સ્થાપના 19 જૂન 1966માં બાલ ઠાકરેએ કરી હતી. શિવસેનાના હાલમાં પાર્ટી અધ્યક્ષ એકનાથ શિંદે છે. શિવસેનાનું ચૂંટણી ચિહ્ન ધનુષ છે. પશ્ચિમ બંગાળની રાજકીય પક્ષ તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના 1 જાન્યુઆરી 1998ના રોજ મમતા બેનર્જીએ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના હાલમાં પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જી છે. તૃણમૂલ કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન ઘાસનું તણખલું છે. હૈદરાબાદના રાજકીય પક્ષ AIMIMની સ્થાપના 12 નવેમ્બર 1927માં નવાબ મહેમૂદ નવાઝ ખાને કરી હતી. AIMIMનું પૂરું નામ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ અલ-મુસલિમીન છે. AIMIMના હાલમાં પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી છે. AIMIMનું ચૂંટણી ચિહ્ન પતંગ છે. આટલે બધી રાજકીય પક્ષમાં તમારો ફેવરિટ પક્ષ કયો છે? કમેન્ટ જરૂર કરજો. તમે આ ચૂંટણીમાં કોને મત આપશો એ પણ જણાવશો.